જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલી ફૂગનું પ્રમાણ વધ્યું છે। ફૂગના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેથી મગફળીના સિંગદાણાની નિકાસ પર અસર જોવા મળી છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જે ભાવ મળવા જોઈએ તેના કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે। મગફળીની નિકાસ અટકી ગઈ છે। ખુલ્લી બજારમાં પણ મગફળીના ભાવ ઘટી જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે। કૃષિ વૈજ્ઞાનિકોના મતે મગફળી ઉપડતા સમયે જ પાથરાનું યોગ્ય રીતે કોટવણ ન કરે તો અફલટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને નિકાસ પર અસર થાય છે। સુરતની મગફળીને મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું 2500 કરોડનું કૌભાંડ। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું છે 2500 કરોડનું જમીન કૌભાંડ। ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટો ધડાકો થયો છે। મોટું કૌભાંડ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે। આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું। 351 જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા। આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા છે। આ વચ્ચે સમૃદ્ધિ કોર્પોરેશનની પાર્ટનરશિપ ડીડ સામે આવી છે, જેમાં નરેશ શાહ 40% અને મનહર કાકડિયા 20%ના ભાગીદાર દેખાડવામાં આવ્યા છે। નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું। આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરાયો। ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી, જોકે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયાનો આક્ષેપ થયો છે। આઝાદ રામોલિયાની માલિકીની 7 જમીનો પર કુલ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા। નિવેદનોના આધારે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ રેકેટમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી કાના ગામિતની ભૂમિકા પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં સામે આવી રહી છે। બનાસકાંઠામાં વીમો પકાવવા કાર ચાલકે મજૂરની હત્યા કરી સળગાવ્યાનો ખુલાસો। બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે એક વ્યક્તિએ વીમો પકાવવા અનોખું તરકટ રચ્યું। ભગવાન રાજપૂત નામના શખ્સે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરવાની લાયમાં પોતાની જ હોટલના એક શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને કારમાં સળગાવી દીધો। મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો। આ કાર આરોપી ભગવાન રાજપૂતની હતી, જેથી તે લોકોને એવું લાગે છે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ગયું। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂત